પનીર ચીઝ સમોસા બનાવવા માટે જોઈશે 1 બોલ મેંદો, તેમાં 1 ટીસ્પૂન કોર્નફ્લોર ઉમેરવો. કોર્નફ્લોરને કારણે સમોસાનું પડ ક્રિસ્પી બનશે. 1 ટીસ્પૂન મીઠું, 1 ટીસ્પૂન મોણ માટે તેલ ઉમેરો. બધું જ પહેલાં બરાબર મિક્સ કરી દો. જરૂરી પાણી ઉમેરો અને લોટ બાંધી દો. એકદમ કઠણ નહીં અને ઢીલો પણ નહીં, મીડિયમ સોફ્ટ લોટ બાંધો. ઢાંકણ ઢાંકીને 15 મિનિટ રહેવા દો. ત્યાં સુધી સમોસાનું ફિલિંગ તૈયાર કરો. એક બોલમાં 1 બોલ ફ્રેશ છીણેલું પનીર લો. 3/4 બોલ છીણેલું ચીઝ ઉમેરો. 1/4 બોલ બાફેલા અમેરિકન મકાઈના દાણા, બારીક સમારેલા કેપ્સિકમ, બારીક સમારેલ ડુંગળી અને કોથમીરના પાન ઉમેરો. ચીઝમાં તો મીઠું આવેલું જ છે, તેથી બીજું વધારાનું મીઠું સ્વાદ પ્રમાણે ઉમેરો. 1 ટીસ્પૂન મરી પાવડર, 1 ટીસ્પૂન આદુ મરચાંની પેસ્ટ, 1 ટીસ્પૂન ચીલી ફ્લેક્સ, 1 ટીસ્પૂન ઓરેગાનો, 1 ટીસ્પૂન મિક્સ હર્બ્સ ઉમેરો. તમારે ચાટ મસાલો ઉમેરવો હોય ને તો પણ ઉમેરી શકો છો. બધું જ બરોબર મિક્સ કરી દો. તૈયાર છે આપણું સમોસાનું સ્ટફિંગ. લોટમાંથી એક સરખા લુવા પાડી દો. પૂરી વણો. પૂરીને વચ્ચેથી કટ કરી એક સરખા 2 ભાગ કરો. કોન શેપમાં વાળી દો અને બંને પડ ફિટ કરી દો. સમોસાનું ફિલિંગ ભરો. ઉપરથી જે ખુલ્લો ભાગ છે તેને પણ બરોબર ફિટ કરી દો. ખુલ્લો ના પડે તે રીતે દબાવીને ફિટ કરી દો. તૈયાર છે આપણા સમોસા. તાવડીમાં તેલ ગરમ થવા મૂકો. મીડિયમ ફ્લેમ રાખો. બધા જ સમોસાને તળી લો. ગોલ્ડન રંગના થાય ત્યાં સુધી તળી લેવા. તૈયાર છે આપણા ક્રિસ્પી અને એકદમ ટેસ્ટી એવા પનીર ચીઝ સમોસા. કોથમીરની ચટણી અને ટોમેટો સોસ સાથે સર્વ કરો. તમે પણ બનાવી તમારો અનુભવ મારી સાથે શેર કરજો. ફરી મળીશું બીજી નવી કોઈ વાનગી સાથે. અને હા, તમે કયા શહેરમાંથી, કયા દેશમાંથી પણ જોઈ રહ્યા છો તે પણ જણાવજો.